गुड मॉर्निंग। ધોરણ 5 इकाई नंबर 5 चिड़ियाघर की से એટલે प्राणी संग्रहालय की मुलाकात। पाठ આપણે વિગતવાર જોઈશું। इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है। એટલે આ એકમમાં કેટલાક જાનવરો વિશે આપણને માહિતી આપવામાં આવી છે। હવે જ્યારે એકમ વાંચન કરું ત્યારે અલગ અલગ જગ્યા પર પ્રાણીઓ આપેલા છે, જેનું વાંચન કરું ત્યારે તેમની ચિત્રની જગ્યાએ આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે, જે તમે વિગતવાર સાંભળજો। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। એટલે આવતીકાલે ગીતા નામની છોકરી પોતાના દાદાજી જોડે प्राणी संग्रहालय में गई હતી। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। शेर એટલે આપણે એમને કહીએ છીએ સિંહ। शेर गरजा तो सब डरकर पीछे हट गए। હવે સિંહ જ્યારે ત્રાળ પાડે છે ત્યારે તેના પાંજરા આગળ જેટલા પણ માણસો જોતા હતા એ બધા પાછા हटी गया। सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे। बंदर એટલે વાંદરો, मूंगफली એટલે મગફળી અને કેલા એટલે કેળું એ બધા वांदरा ने खवड़ाई रहा था। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवर को खाना देना मना है। એટલે અહીંયા દાદાજી એક વાક્ય વાંચે છે અને ત્યાં જોવે છે તો પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણીઓને ખાવા આપવાની મનાઈ છે। ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખીએ કાલે મૂકા બંદર। હવે એટલામાં ગીતા બીજી કંઈક નજર જાય છે અને ત્યાં આગળ કાળા રંગનો વાંદરાને જુએ છે। दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है। लंगूर का मुंह काला होता है। એટલે बंदर જેવી એક પ્રજાતિ જેનું મોં કાળા રંગનું હોય છે। एक जगह गेंडा दिखाई दिया जिसके नाक पर बड़ा सा सींग था। આ જે ચિત્ર છે તે ગેંડાનું છે, તેને हिंदी में गेंडा ज કહેવાય। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ भी धीरे धीरे टहल रहा था। હવે તેની બાજુમાં એક બાળે એટલે કે વાડામાં એક લાંબી ગરદન વાળું જીરાફ પણ ધીરે ધીરે टहल रहा એટલે ત્યાં ફરતું હતું। ગીતા દાદાજી को खींचते हुए आगे ले गई અને એવામાં ગીતા જે હતી તે દાદાનો હાથ પકડીને ખેંચે છે અને આગળ લઈ જાય છે। વહા ભાલુ દો पैरों पर खड़ा था। ભાલુ એટલે કે રીંછ જે બે પગ ઉપર ઊભું હતું। एक तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी। એટલે ત્યાં બાજુમાં એક નાનકડું તળાવ હશે, ત્યાં આગળ માછલી અને બતક એ તરી રહ્યા હતા। गीता दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। એટલે એટલામાં ગીતાએ એક બાજુ ઈશારો કરીને દાદાજીને કહે છે કે દાદા દાદા જુઓ પેલો પથ્થર ચાલી રહ્યો છે। दादाजी ने उसे समझाते हुए बोले, बिटिया यह कछुआ है। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। એટલે દાદાજીને ત્યાં આગળ કહે છે કે આ કાચબો છે અને તેને ડર લાગે છે એટલે બીક લાગે છે ત્યારે તેની ગરદન એટલે ગળું અને હાથ પગ બંને વસ્તુ છુપાવી લે છે। खोल उसका रक्षक है। खोल એટલે કે કાચબાની ઉપરનું પડ જે તેનું રક્ષક છે। गीता दौड़कर आगे गई। एक बड़े तालाब में मगर तैर रहा था। એટલે આગળ એક તળાવમાં મગર તરી રહ્યો હતો। जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया અને ત્યાં આગળ એક મગરે મોં ખોલ્યું એવામાં ગીતા डरी गई અને દાદાજીનો હાથ પકડી લીધો। कुछ और आगे एक बड़ा सा पिंजर था। उसमें बहुत सी चिड़िया थी।
चिड़िया એટલે કે चकली। गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखिए हरियल तोता। हरियल એટલે લીલા રંગનો પોપટ। दादाजी ने कहा, हाँ, और इधर देखो वह सफेद वाला विदेशी काकुतुआ है। आ सफेद रंगનું જે છે એને કાકુતુઆ કહેવાય, જે એ બહારનું વિદેશી એટલે કે બહારનું પક્ષી છે। इसे कातुआ कहते हैं। कातुआ અને કાકુતુઆ બંને શબ્દ આ પક્ષી માટે વપરાય છે। गीता चहकर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसी चिड़िया। એટલે અહીંયા ગીતા બોલે છે કે દાદાજી અમુક ચકલીઓ આપણી બાજુ પણ જોવા મળે છે, જેવી રીતે આ ચકલી। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। એટલે ગીતા એમ કે છે કે આગળની પિકનિક એટલે ગયા પ્રવાસમાં આપણે બાગમાં મોરને નાચતો પણ જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। એટલે દાદાજીએ ગીતાને કહે છે કે ગીતા મોટામાં મોટું પક્ષી શુતુરમુર્ગ એટલે શાહમૃગ હોય છે। वह देखो शुतुरमुर्ग पेड़ की छाव में खड़ा है। એટલે શુતુરમુર્ગને ગુજરાતીમાં શાહમૃગ કહેવાય છે, જે મોટામાં મોટું પક્ષી છે। चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं। એટલે ચિડિયાઘરની અંદર હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે। सामने आइसक्रीम का एक ठेला था। ठेला એટલે કે लारी। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। छड़ी એટલે લાકડી, જે લે છે અને એ લઈને आइसक्रीम लेवा जाए छे। अब तक दोनों थक चुके थे। એટલે કે दादाजी અને गीता બંને થાકી ગયા હતા। वे चिड़ियाघर के दरवाजे બહાર आए અને તે દરવાજાથી બહાર આવ્યા। बस पकड़ी और अपने घर आ गए અને એટલામાં બસ પકડી અને પછી પોતાના ઘરે આવી ગયા। આ એકાઈની અંદર કેટલા પ્રાણીઓના નામ આપેલા છે અને તે આપણને જોયા પણ હશે। હવે એકમના આધારે શબ્દાર્થ આપેલા છે। चिड़ियाघर નો અર્થ થાય છે वह जगह जहाँ पशु पक्षी दिखाने के लिए रखे जाते हैं। એને प्राणी संग्रहालय પણ કહી શકાય। बाड़ा એટલે ધીરા हुआ स्थान। खोल कछुए के ऊपर का सख्त भाग। सख्त એટલે मजबूत भाग। लंगूर एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। लंगूर એટલે કે એક વિશેષ એટલે વાંદરાની એક પ્રજાતિ, એવો એક વાંદરો કે જેનું મોં કાળું હોય છે। હરિયલ એટલે લીલા રંગ વાળું। અહીંયા અભ્યાસ આપેલું છે। અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 છે, જે ઊંચી આવાજ में पढ़िए। એટલે જે શબ્દ આપેલા છે તેનું વાંચન આપણે કરવાનું છે। નંબર 1 रक्षक, रक्षा और पक्षी। नंबर 2 पत्र, नेत्र और पुत्र। नंबर 3 आज्ञा, ज्ञान और प्रज्ञा। नंबर 4 श्रम, परिश्रम और विश्राम। प्रश्न 2 पढ़िए और लिखिए। અહીંયા વાંચન કરવાનું છે અને લખવાનું છે। મક્ખન, મક્ખી, મચ્છર, મગરમચ્છ, चिट्ठी, गठर। હવે અભ્યાસમાં प्रश्न नंबर 1 और प्रश्न नंबर 2 आपकी नोटबुक में लिखना है। और आगे यहाँ योग्यता विस्तार के आधारित कितने पशु और पक्षी के नाम दिए गए हैं, मैं उसका वांचन करूँगा और आपकी नोटबुक में 2 बार लिखना है। शेर એટલે કે સિંહ, બંદર એટલે કે વાંદરો, ગેંડા એટલે ગેંડો, જીરાફ એટલે જીરાફ, ભાલુ એટલે રીંછ, મછલી એટલે માછલી, બતક એટલે બતક,
कछुआ एटले काचबो, मगर एटले मगर, तोता एटले पोपट, काकातुआ एटले काका कौवा, मोर एटले मोर, शुतुरमुर्ग एटले शाहमृग, हाथी एटले हाथी, ऊंट एटले ऊंट। यह सभी चित्र अपनी इकाई में दी गए पक्षी और पशु और पक्षी के हैं। थैंक यू।